અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। સૌથી પહેલા વાત કરવી છે સુરત શહેરના કાપોદરાની, જ્યાં એક મોટી દુર્ઘટના થઈ છે। હીરાના કારખાનામાં એક યુવાનનું કરુણ મોત થયું છે। શરણ ફાટતા રત્ન કલાકાર નવીનનું મૃત્યુ નિપજ્યું છે। અન્ય એક યુવાન પણ ઘાયલ થયો છે, જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। પરિવાર દ્વારા ન્યાયની અને યોગ્ય વળતરની માંગ કરવામાં આવી રહી છે। મૃતકના પરિવારજનો સ્મીમેર હોસ્પિટલ પર ભેગા થયા છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા મનીષ પરમાર મારી સાથે સુરતથી લાઈવ જોડાયા છે। મનીષ, કઈ રીતે આ અકસ્માત થયો અને શું થયું હતું એ કારખાનામાં, અને કારખાનામાં આ યુવાનનું મૃત્યુ થયું છે, જવાબદારી કોની? ઘણા બધા સવાલો છે। શું પરિવારને વળતર આપવામાં આવશે? પરિવાર અત્યારે ન્યાયની માંગણી કરી રહ્યો છે। સ્વાભાવિક છે, એમનો કમાનાર એકમાત્ર આધાર છીનવાઈ ગયો છે। કારખાનાની બેદરકારી કે પછી કંઈ બીજું કારણ છે? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના કાપોદરા વિસ્તારમાં આ કારખાનું આવેલું છે, જ્યાં ગાડી આ બંને ભાઈઓ છે તે કામ કરી રહ્યા હતા। જે કારખાનાની અંદર જે સરણ આવેલી છે, આ હીરાનું કારખાનું છે, એની અંદર સરણ આવેલી છે, એ સરણ ફાટી ગઈ હતી। સરણ ફાટતાની સાથે જ નવીનના છાતીના ભાગે આ સરણ વાગી હતી અને અન્ય તેનો ભાઈ છે તેને પણ પગ અને હાથના ભાગે વાગી હતી। સમગ્ર મામલે આ નવીનને તાત્કાલિક અસરથી ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેને ગંભીર ઈજાઓ પહોંચવાથી તેનું મોત નીપજ્યું છે। પરિવારનો આરોપ છે કે અગાઉ પણ આ પ્રકારની ઘટના છે તે બની હતી। મેન્ટેનન્સનો અભાવ છે ત્યાં ગાડી, અને એકવાર તો જે કહેવાય કે ઇલેક્ટ્રિક શોર્ટ પણ લાગ્યો હતો, તે વખતે પણ ફરિયાદ કરી હતી। એટલે કહેવાય કે જે વારંવાર બેદરકારી કારખાનેદારની હોય અને આ પ્રકારનું સેફ્ટીના સાધનો નહીં હોય, તેમ છતાં પણ કારીગરોને કામ કરાવવાનું આવતું હોય, મેન્ટેનન્સનો યોગ્ય જે કહેવાય કે નિકાલ નહીં થતો હોય, જેના કારણે આ ઘટના બની છે। સમગ્ર મામલે પરિવાર છે તે રોષે ભરાયો છે। સ્વાભાવિક વાત છે કે કમાવનારા બે દીકરા છે, બે દીકરામાંથી એક દીકરાને ગુમાવવાનો વારો આવ્યો છે અને એક દીકરો છે તે ગંભીર રીતે ઈજા છે। જ્યાં સુધી જે કારખાનાદાર માલિક પર પોલીસ કાર્યવાહી નહીં કરે અને જે કહેવાય કે તેને યોગ્ય વર્તન નહીં મળે, ત્યાં સુધી લાશ છે તે સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો છે। એટલે કહેવાય કે સુરત શહેરમાં અનેકવાર રત્ન કલાકારો સાથે દુર્ઘટના ઘટતી હોય છે, ત્યારે ફરી એકવાર સુરતના કાપોદરા વિસ્તારમાંથી આ ઘટના સામે આવી છે, જ્યાં ગાડી હરણ ફાટતા જે કહેવાય કે એક યુવકનું મોત થયું છે અને અન્ય એક યુવક છે તે ગંભીર રીતે ઘાયલ થયો છે। જીનુપુર। મનીષ, માહિતી બદલ આપનો આભાર। આગળ વાત કરવી છે કેશોદ પોલીસ સ્ટેશનની, કે જ્યાં આરોપીનું કસ્ટડીમાં મૃત્યુ થતાં ચકચાર મચી ગઈ છે। કોર્ટના ધરપકડ વોરંટના આધારે આ આરોપીને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો અને આરોપીની અટકાયત કર્યા બાદ એની તબિયત લથડી હતી અને હોસ્પિટલ લઈ જવાયો હતો અને મધરાત્રે પોલીસના જાપ્તા વચ્ચે એનું મૃત્યુ થયું હતું। પોલીસે અટક કર્યા પહેલા ઝેરી દવા પીધી હોવાની પણ શક્યતા પોલીસ વ્યક્ત કરી રહી છે। આરોપી ધનસુખ હિરપરાનું મૃત્યુ થતાં અનેક સવાલો, અટકળો અને ચર્ચાઓ તેજ થઈ છે। જેઓના વિરુદ્ધ નામદાર કોર્ટનું ધરપકડ વોરંટ હતું, જેના કારણે કેશોદ પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ તેઓને કેશોદ પોલીસ સ્ટેશન લાવેલા હતા અને તેમના ભાણેજ પણ સાગરભાઈ પણ એમની સાથે હતા। એ દરમિયાન એમની અચાનક તબિયત ખરાબ થઈ જતા તેઓને તાત્કાલિક સારવાર માટે લઈ ગયેલા રઘુવંશ હોસ્પિટલ। ત્યારબાદ ત્યારે એમ તો ફર્ધર તેમણે હોપ હોસ્પિટલ જુનાગઢ ખાતે પણ એમને શિફ્ટ કરેલા અને એ દરમિયાન જાણવા મળ્યું કે તેઓ સલ્ફોસના ટીકડા ખાઈ ગયેલા હતા, જેને કારણે તેઓનું મરણ થયેલું છે। કેશોદ પોલીસ સ્ટેશન આ કામે એડી દાખલ કરી આગળની તપાસ યુએસપીસી માંગોળના હાથ ધરેલી છે। સુરતની, કે જ્યાં પોલીસ કમિશનર કચેરી પાસે હોબાળો મચી ગયો છે। એક વિડીયો વાયરલ થયો છે, જેમાં પાટીદાર નેતા અને ભારતીય જનતા પાર્ટીના નેતા અલ્પેશ કથિરિયા એક વ્યક્તિને મારતા દેખાઈ રહ્યા છે। એ વ્યક્તિનો વિડીયો પણ સામે આવ્યો છે। એણે પોતાની વ્યથા પણ વ્યક્ત કરી છે કે એને માથું પકડી અને વાળ પકડી મારવામાં આવ્યો હતો। પતંગ ખરીદી વખતે કોઈ બોલાચાલી થઈ હતી અને એમાં પોલીસની હાજરીમાં અલ્પેશ કથિરિયા દ્વારા આ યુવાનને મારવામાં આવ્યો હતો। આ વિડીયો વાયરલ થયો છે અને પોલીસની હાજરીમાં પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હોવાના આરોપ સાથે કોળી સમાજના યુવાનોએ ન્યાયની માંગ કરી છે। ચંદ્રેશ ભાલિયા નામના યુવાન પર આ હાથ ઉગામ્યો હતો અલ્પેશ કથિરિયાએ, જેની માટે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। હવે ત્યાં પીસીઆર હોવા છતાં અને અલ્પેશ કથિરિયાએ મારી ઉપર માર માર્યો, એના ભાઈએ પણ મારી ઉપર માર માર્યો અને ખાલી એનસી ગુનો દાખલ કરેલો છે। મારે એફઆઈઆર ફડાવવાની મારી માંગ છે, એટલે કમિશનર કચેરી અમે મારી માંગ લઈને આવ્યા છીએ અમે, અને પોલીસની ને પણ એ આગળ એનો હોદ્દો ધરાવતો છે, એટલે મને પોલીસની સામે મને એના નજર સામે 5 થી 6 પીસીઆર ઊભી હતી અને એના નજર સામે મને મારા વાળ પકડીને પીસીઆરમાં મને ધકેલો। 13 તારીખના રોજ અમારા સમાજના યુવાન ઉપર અલ્પેશ કથિરિયા અને એમના ભાઈ દ્વારા જે માર મારી અને તેમના વાળ પકડીને જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી છે, એને એક પ્રકારે માર મારી અને પોલીસ સ્ટેશનમાં જઈ દાદાગીરી કરી, ખુલ્લેઆમ ગાળો બોલી
આવી ઘટના બની છે તેને લઈને માત્ર ને માત્ર પોલીસ દ્વારા એનસી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. માટે આજે કમિશનર કચેરીએ અમે લોકો મોટી સંખ્યામાં આવી અને ન્યાયની માંગણી માટે આવ્યા છે. આદિવાસી પટ્ટામાંથી વારંવાર ધર્માંતરણની ફરિયાદો ઉઠતી રહે છે અને આ વખતે દાંતાની એબનેઝર સ્કૂલમાંથી ધર્માંતરણના આક્ષેપો લાગ્યા છે. વીએચપીએ રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું અને આ ધર્માંતરણને સાંખી ન લેવાની ચીમકી આપી છે. જો આ ધર્માંતરણ ન અટકે તો શાળાને તાળાબંધી કરવાની અને ઉગ્ર આંદોલન કરવાની વીએચપી દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. છેલ્લા 3 વાર અલ્ટિમેટ આપ્યા છે. હવે કાયદેસરની એવી કાર્યવાહી થશે જો તંત્ર જાગે નહીં તો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ત્યાં જઈ અને જેસીબીથી ઉખાડવાનું આવશે તો પણ ઉખાડીશું, ત્યાં તાળાબંધી કરવાની આવશે તો પણ કરીશું અને ત્યાં આગળ ધરણા પર પણ અમે ઉતરશું. આ સ્કૂલની જે ઘટના બની એ ઘટના કોઈ નવી નથી. આ ઘટના પબ્લિક સામે ખૂબ મોડેથી ઉજાગર થઈ છે. આ લોકો શિક્ષણ માફિયા છે, શિક્ષણ એમનો ધંધો છે, એમને કોઈ સરસ્વતી માતા જોડે લેવા દેવા નથી. તો આપણી હિન્દુત્વના નામે ચાલતી સરકાર જો આવી આ દેશદ્રોહી અને ભારતદ્રોહી સનાતન દ્રોહી પ્રવૃત્તિઓને ડામવાનો પ્રયત્ન નહીં કરે ઝડપીમાં ઝડપી, તો એના વિધ્વંસક એધાણ સમાજની અંદર વર્તી જશે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા, આ બે નામ સાંભળીએ એટલે શું દેખાય નજરની સામે અને કાનમાં શું સંભળાય? એકબીજા પર આક્ષેપ, પ્રત્યાક્ષેપ અને એકબીજાને અપાતી ધમકી એ શાબ્દિક યુદ્ધ. પણ નવાઈની વાત એ છે કે આ બંનેના સૂર એક સરખા આજે સંભળાયા છે. જી હા, અધિકારીઓની મનમાની સામે સાંસદ અને ધારાસભ્ય એક સૂર વ્યક્ત કરતા જોવા મળ્યા છે. મનસુખ વસાવા અને ચૈતર વસાવા કહી રહ્યા છે કે અધિકારીઓ લોકોના કામ નથી કરતા. નર્મદા જિલ્લાની સંકલન બેઠક હતી જેમાં ધારાસભ્યએ નિવેદન આપ્યું કે કેટલાક અધિકારીઓ ક્રેક મગજના છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદાના ડીએફઓ બંને વિચિત્ર પ્રકારના પ્રાણી હોવાનું પણ એમણે કહ્યું. નર્મદા જિલ્લાના અધિકારીઓને અમે આ જિલ્લા સંકલનમાં દર મહિને અમે નવા પ્રશ્નોને જે પણ લોકોની રજૂઆતો અમારા સમક્ષ આવે છે તે મૂકીએ છીએ ને અમારી અપેક્ષા હોય કે એનું નિરાકરણ આવે. પણ અધિકારીઓને મને લાગે છે ઘણા અધિકારીઓને લોકોના કામમાં રસ નથી. જે અમારી સમક્ષ આવતી રજૂઆતો અમે પ્રશાસન સમક્ષ મૂકીએ છીએ પણ પ્રશાસન એ પ્રશ્નના નિરાકરણમાં એમને રસ ના હોય એ પ્રકારે સંકલનમાં થઈ જશે એમ કરીને કોરમ પૂરું કરતા હોય છે. આજે પણ અધિકારીઓ સાથે એ જ બાબતને લઈને અમે આક્રમકતાથી બધાએ રજૂઆતો કરી છે. ખાસ કરીને ફોરેસ્ટ વિભાગમાં કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઘણા પ્રોજેક્ટો બન્યા અને જિલ્લાની અંદર ઘણા બધા રિઝર્વ ફોરેસ્ટ સેન્ચ્યુરીની અંદર રોડ રસ્તા બન્યા ભૂતકાળની અંદર. ત્યારે રસ્તા બન્યા, પુલો બન્યા, ત્યારે આવું રીતના રોકટોક કોઈ નથી કરી. ને હમણાં બંને વિભાગના ડીએફઓ, સ્ટેચ્યુના ડીએફઓ છે અને નર્મદાના ડીએફઓ, બંને ડીએફઓ એવા વિચિત્ર પ્રકારના પાણી છે ને ત્યારે સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે. તે કોઈને કોઈ ફોરેસ્ટના કાયદા બનાવી ફોરેસ્ટના કાયદાઓનું બહાનું બતાવીને એ કામ અટકાવી દેશે. તો કામ અટકાવી દેશે તો આ નર્મદા જિલ્લાનો ફોરેસ્ટ વિલેજનો ગામોનો કઈ રીતના વિકાસ થશે? સરકાર ખૂબ વિકાસ કરવા માંગે છે અને ગ્રાન્ટ પણ આપે છે, પણ ક્રેક મગજના અધિકારીઓ, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ લોકોની વાતને સમજતા નથી, લોકોના પ્રશ્નો છે એ સમજતા નથી. આજે મેં ભારે મારી રીતના મારા દાબીને કીધું ભાઈ. આ બાજુ સુરતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને વિરોધ પ્રદર્શન હતું દારૂ અને ડ્રગ્સના દૂષણની સામે. અઠવા લાઇન્સથી પોલીસ કમિશનર ઓફિસ સુધી કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી જેમાં કોંગ્રેસ પક્ષના વિધાનસભામાં નેતા તુષાર ચૌધરી પણ હાજર રહ્યા હતા. રેલીની પરમિશન આપવામાં નહોતી આવી. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓની સાથે એનએસયુઆઈના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. એક વિશાળ રેલી યોજવામાં આવી પણ રેલીની પરમિશન આપવામાં નહોતી આવી પોલીસ દ્વારા. એટલા માટે કોંગ્રેસ અને એનએસયુઆઈના નેતા અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી. જે પ્રકારે લાખો કરોડોનું ડ્રગ્સ ગુજરાતમાં પકડાઈ રહ્યું છે અને ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટી હોય, કોલેજ હોય, પછી તાલુકા કક્ષાની કોલેજ હોય, એની આજુબાજુ ખુલ્લેઆમ ડ્રગ્સનું વેચાણ ખુલ્લેઆમ ચાલી રહ્યું છે. એના કારણે આજે ગુજરાતમાં 21 લાખ કરતાં પણ વધારે લોકો ડ્રગ્સ એડિક્ટ થઈ ચૂક્યા છે. એમાં 2 લાખ કરતાં વધારે તો મહિલાઓનો પણ એમાં સમાવેશ થાય છે. તો આ જે યુવા પેઢી બરબાદીના રસ્તે જઈ રહી છે ત્યારે એ લોકોને નશામાંથી મુક્ત કરાવવા માટે અને સુરત શહેર પણ નશામુક્ત શહેર બને એના માટે અમે આ રેલીનું આયોજન કર્યું છે. जो उड़ता पंजाब का
ऐसे उड़ता गुजरात हो चुका है और यहाँ ड्रग्स का फैक्ट्री भी पकड़ में आ गया सूरत में, बट अभी तक इनके होम मिनिस्टर हो सीएम हो कोई बात ही नहीं कर रहे। जब ड्रग्स की फैक्ट्री पुलिस ने ही पकड़ी थी, तो पकड़े तो फिर सरकार के नाक के नीचे हो रहा है, तो फिर सरकार को अभी ये भी पता नहीं है। हाँ, इनके सूरत जैसा जो सिटी में हो रहा है तो इनको शर्म आना चाहिए। पूरा गुजरात का युवा को ड्रग्स देने का काम सरकार ने किया है। NSUI એક મુહિમ ઉપાડી કે ડ્રગ્સ મુક્ત કેમ્પસ અને સમગ્ર કેમ્પસની અંદર જઈ યુથ કોંગ્રેસના અમારા મિત્રો જે રહ્યા એ શપથ લેવડાવે છે કે ડ્રગ્સ લેશું નહીં, કોઈને લેવા પણ નહીં દેવી। એની સામે સરકારે મક્કમ નિર્ણય લઈ ડ્રગ્સના પેડલરો સુધી સીમિત નહીં પણ ડ્રગ્સને મોટી માત્રામાં લાવનારા ઉપર FIR કરવી જોઈએ અને એ લોકોને પકડવા જોઈએ। આ માંગણી સાથે અમે આ રોડ ઉપર છીએ અમે લોકો। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર ફરી એકવાર જુત્તું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ગઈકાલે રાત્રે જૂનાગઢ જિલ્લાના ગડુ ગામે ખેડૂતોની સભા હતી અને એ સભા દરમિયાન જુત્તું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આ જુત્તું ફેંકનારનો પ્રયાસ કરનારને પકડી લેવામાં આવ્યો, જો કે જુત્તું ફેંકે પહેલાં એને પકડી લેવામાં આવ્યો, એની ઓળખ પણ થઈ ગઈ। સબીર મીર નામનો આ વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે, પણ એ જ્યારે મીડિયા સામે આવ્યો, કેમેરા સામે આવ્યો અને એણે જે વાત કરી એ વાત, એના શબ્દો રાજકારણમાં ઉફાણું લાવી ગયા, કારણ કે એનું કહેવું છે કે પૈસા આપીને એની પાસે આ કામ કરાવવામાં આવ્યું છે। મિત રામજીભાઈ નામના યુવકે એને જુત્તું ફેંકવાનું કહ્યું હતું, એટલું જ નહીં, એને ગાડીમાં બેસાડી અને માણાવદરથી લઈ ગયા હતા। વડુરી રામજીભાઈ ભકાભાઈ એનો છોકરો મિત ને બીજા એક ભાઈ હતા, એનું નામ છે ભરતભાઈ ને એક બીજા વ્યક્તિ હતા કે હું સાહેબ છે ને મિનિસ્ટર છે કે તમારે આ કે કામ કરવાનું છે ભાઈ, કે તમારે કે એને જૂતું મારવાનું છે, કે આવું કામ કરવાનું છે, તમને પૈસા મળશે આ રીતના, પચ્ચા મળે પણ કે હું તમને અડધા કરાવી દઈ એમ કંઈક કહેતા હતા। એ રીતના મને આ રીતના ઓફર ફેંકીને મને કરાવ્યું આગળ। એને મારું નામ પોલીસમાં કોણ હતો ને એક કોઈક ભાઈ હતો ડ્રાઈવર કરીને, એ કે હું પોલીસમાં છે ને આમ છે ને તેમ છે, એ કે તમે કે કંઈ વાળ વાકો ના થવા દો, કે તમે કે આ વસ્તુ કરજો કે જરૂર। ને મને માણાવદર ખાસ ગાડી તેડવા આવી હતી 4 વ્હીલ, હું પ્રોગ્રામ કરું છું, વગાડવાનું કરું છું, માણાવદર વગાડવા વહી ગયો તો મને ત્યાંથી તેડી ગયા ને જબરજસ્તી દારૂ ખાઈને આવું કાઢી દીધો મને પીવડાવીને ને આ રીતના મને કામ કરાયું હોય। એટલે આરોપો ખૂબ ગંભીર છે અને એની તપાસ પણ થવી જોઈએ, કારણ કે એમાં વિરોધાભાસ પણ થોડો ઘણો દેખાઈ રહ્યો છે। જો કે પોલીસનું કામ છે, પોલીસ તપાસ કરશે, પણ આરોપ તો ત્યાં સુધી લાગી રહ્યા છે કે આ વ્યક્તિ પાસે છરી પણ હતી અને છરીથી એ ગોપાલ ઇટાલિયાને મોટું નુકસાન પહોંચાડવા માંગતો હતો। આ બાજુ રાજકોટમાં આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ નિવેદન આપ્યું છે અને એમનું કહેવું છે કે ભાજપ સામે જનતામાં ભારે રોષ છે, ભાજપ આમ આદમી પાર્ટીની સભાઓ ઉપર હુમલા કરાવે છે। આ જૂતા પ્રકરણ પણ એનું જ પરિણામ હોવાનો દાવો ઈસુદાન ગઢવીએ કર્યો છે। એટલા માટે તેમ પાટીદાર સમાજને કેશુબાપાને એની વિચારધારાને ભાજપ નફરત કરે છે એટલે ગોપાલભાઈ ઉપર વધારે હુમલા કરે છે। એટલા માટે તેમ પાટીદાર સમાજને કેશુબાપાને એની વિચારધારાને ભાજપ નફરત કરે છે એટલે ગોપાલભાઈ ઉપર વધારે હુમલા કરે છે। એટલે એક બાજુ જ્યાં આમ આદમી પાર્ટી કહી રહી છે કે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા હુમલા છે, એવા દાવા, એવા આરોપ લગાવવામાં આવી રહી છે, ત્યાં બીજી બાજુ સંજય કોરડિયા દ્વારા પલટવાર કરવામાં આવ્યો છે। એમણે તો ત્યાં સુધી કહ્યું કે જેવા સંસ્કાર મા બાપમાં હોય એવા દીકરામાં આવે, પણ શું આ બધું રાજનીતિમાં શોભે છે? કારણ કે કોઈ નેતા પર જુત્તું ફેંકવામાં આવે, એ બીજા પક્ષ પર એ આરોપ લગાવવામાં આવે અને એ પછી વાત મા બાપના સંસ્કાર પર જતી રહે, ત્યારે સવાલ એ થાય કે આપણી રાજનીતિનું સ્તર ક્યાં અને કેટલું નીચે પહોંચી ગયું છે અને હજી કેટલું જોવાનું બાકી છે। ખેર, શું કહ્યું સંજય કોરડિયાએ, જુઓ। અને એની પાસે જાણવું પણ છે કે ગોપાલભાઈ તમે આ જૂતા ફેંકવાની શરૂઆત કરી હતી એ તમે કોના કહેવાથી કરી હતી અને શા માટે કરી હતી, અને એ જ તમારી શરૂઆત છે જાહેર જીવનની। એટલે આપણે ઘરની અંદર પણ કહેવત છે ને એક સમાજની પરિસ્થિતિ કે ઘરમાં જેવા સંસ્કારો હોય એવા બાળકોમાં આવે, એટલે તમે શરૂઆત કરી છે એ તમને દેખાઈ રહ્યું છે। અને બીજું, ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરવો બહુ સહેલો છે, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની અંદર સંસ્કારો છે, એ આવું કોઈ પણ હિત કાર્ય કરે નહીં।
રાજકોટમાં એક બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. એ નરાધમ દ્વારા હેવાનિયતની બધી જ હદો પાર કરી દેવામાં આવી હતી. દુષ્કર્મ આચરી અને એ બાળકી નાનકડી 7 વર્ષની ફૂલ જેવી માસૂમ બાળકી એના ગુપ્તાંગમાં સળિયો ઘૂસેડી દેવામાં આવ્યો હતો અને એ નરાધમને ફાંસીની સજા રાજકોટ કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે. એક દાખલારૂપ સજા અને પોલીસ દ્વારા દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી છે. 11 દિવસની અંદર પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી, ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી અને એ પછી 40 દિવસમાં, જી હા, માત્ર 40 દિવસમાં આ કેસનો ચુકાદો આવી ગયો અને નરાધમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. જેના પર રાજકોટ પોલીસ વડા દ્વારા કહેવામાં આવ્યું છે કે આ બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. રાજકોટ પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી એને બિરદાવવામાં આવી છે. સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે ગુજરાતમાં જે દીકરીઓ ઉપર આંખ ઉપાડીને જોશે, જે એમને હાથ અડાડવાની હિંમત કરશે, એને છોડવામાં નહીં આવે. તમામ પુરાવાના ધ્યાનમાં રાખીને આ દરમિયાન કોર્ટમાં ભોગ બનનાર બાળકીનું અને જો બીજા બાળક ભોગ બનનાર બાળકી સાથે રમતા હતા એનો પણ કોર્ટમાં સ્ટેટમેન્ટ લેવામાં આવ્યો અને આ બાળકી જો 1 મહિના પહેલાં અત્યાચારથી ગુજરી હતી, આ બહુ સારી રીતે કોર્ટમાં જુબાની આપી અને આ તમામ જુબાનીઓને પ્રોપર તરીકાથી ડીજીપી શ્રી કોર્ટમાં રજૂ કરી અને 12 તારીખે કોર્ટે આરોપી જાહેર કર્યો, દોષી જાહેર કર્યો અને આજ તારીખ 17ના રોજ આરોપી રેમસિંહ ઉર્ફે રામસિંહ તેરસિંહ ડુડવા, ઉંમર 32 વર્ષ, રહેવાસી અલીરાજપુર મધ્યપ્રદેશને ફાંસીની સજા સુનાઈ છે અને સાથે સાથ પીડિતાને 7 લાખ રૂપિયાનો કમ્પન્સેશન આપવાનો સાથે સાથ ઓર્ડર કર્યો છે. આ કિસ્સાની અંદર આ કિસ્સો એટલો બધો ભયંકર હતો કે બાળકીના પિતાએ લેટર લખ્યો હતો, ભાઈ મારી બાળકીની આટલી ખરાબ હાલતમાં અને ખરાબ હાલત કરી છે તો એનો કેસ વહેલામાં વહેલો ચલાવવામાં આવે અને ફાંસીની સજા સંભળાવવામાં આવે. એટલે મને પણ લેટર મોકલ્યો, અહીંયા પણ આવ્યો અને કોર્ટમાં પણ આવ્યો. એટલે એ પછી અમે કોર્ટને રિક્વેસ્ટ કરી હતી કે સાહેબ આ પરિસ્થિતિ છે, જે રીતે બાળકીની હાલત છે, 7.5 વર્ષની બાળકીની હાલત કરી છે, એટલે એને કેસ વહેલો ચલાવવામાં આવે. એટલે કોર્ટને પણ એવું લાગ્યું કે આ એક ચોક્કસ પ્રકારનો કેસ છે એટલે એને વહેલો ચલાવવો જોઈએ. એટલે 34 દિવસમાં કોર્ટે તકસીરવાન ઠરાવી દીધો, જેમાં 11 દિવસ છે એ પોલીસ તપાસના હતા અને બાકીના દિવસો 4-5 દિવસ રજાના હતા અને 9 દિવસ છે એ આખો કેસ પ્રોસિક્યુશન તરફે અમે પૂરો કર્યો હતો. આટકોટની 6 વર્ષની માસૂમ દીકરી જોડે દુષ્કર્મની ઘટનાને આજે 40મા દિવસ પર ગુનેગારને ફાંસીની સજા અપાવવામાં ગુજરાત સરકારને સફળતા પ્રાપ્ત થઈ છે. હું રાજકોટ ગ્રામ્ય પોલીસ, સૌ વકીલો અને ન્યાયતંત્રનો ખૂબ ખૂબ આભારી છું. આ જ પ્રકારે ગુજરાત સરકાર દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં 100 દિવસની અંદર અનેક દુષ્કર્મના કિસ્સાઓમાં ફાંસીની સજા અને આજીવન કેદની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આ પ્રકારના ગુનાઓમાં ગુજરાત સરકાર ખૂબ જ ગંભીરતાથી ડે ટુ ડે કામગીરી કરી રહી છે. આવનારા દિવસોમાં આ પ્રકારના જે પેન્ડિંગ કેસીસ છે એની ઉપર બી ડે ટુ ડે કામગીરી કરવા માટે ગુજરાત સરકારનો સંકલ્પ છે. હળાહળ કળિયુગની સાબિતી શું હોય? આમ તો ઘણી બધી છે, પણ સૌથી મોટી સાબિતી એ છે કે છતાં સંતાને મા બાપ નિરાધાર થઈ જાય, એને વૃદ્ધાશ્રમનો દરવાજો જોવો પડે. અને વૃદ્ધાશ્રમમાં જવાવાળા મા બાપ પણ કોઈ એલફેલ વ્યક્તિઓના નથી હોતા. સારું કમાતા ધમાતા અને કહેવાતા સભ્ય સમાજમાંથી આવતા દીકરાઓના મા બાપ હોય છે અને એ જ્યારે જોઈએ ત્યારે આંતરડી કકડી જાય છે. અને આવી જ આંતરડી રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પણ કકડી અને દીકરાઓને માતા પિતાની સાર સંભાળ રાખવા માટે, માતા પિતાઓને વૃદ્ધાશ્રમમાં દરવાજો ન દેખાડવા માટે એમણે એક ભાવુક સલાહ આપી. હજારો માતા પિતાઓ એ પોતાના દીકરા દીકરીનું જીવન સફળ બને, પોતાનો દીકરા દીકરી એનું સપનું સાકાર કરી શકે તે માટે આખી જિંદગી ચપ્પલ ઘસી લેતા હોય છે. અને જ્યારે દીકરા દીકરીઓ મોટા થાય ને સાહેબ, દીકરા દીકરીઓ જ્યારે સફળ થાય છે ને, ત્યારે આવા માતા પિતા જોડે રહેવામાં એમને શરમ આવવા માંડે છે.